છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસી રહેલા વરસાદે જનજીવનને તો રાહત આપી જ છે, પરંતુ જગતનો તાત પણ ખુશખુશાલ નજરે પડી રહ્યો છે। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જ્યારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદની અસર હવે ઓરસંગ નદીમાં પણ જોવા મળી રહી છે। છોટાઉદેપુર શહેર નજીક વહેતી ઓરસંગ નદીમાં નવા પાણીની આવક થતાં નદીનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધ્યો છે। વરસાદી પાણીથી નદી ફરી એકવાર જીવંત બની છે અને નદી કિનારે મનમોહક દ્રશ્યો સર્જાતા સ્થાનિક લોકોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે। આદિવાસી બહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના મોટાભાગના ખેડૂતો ચોમાસાની ખેતી પર નિર્ભર છે। ઓરસંગ નદીમાં પાણીની આવક વધતા સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનવાની આશા ખેડૂતોમાં જાગી છે। ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં પણ આવો જ વરસાદ ચાલુ રહેશે તો ખેતીના પાકને મોટો ફાયદો થશે અને ઉત્પાદન પણ સારું મળશે। બીજી તરફ જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા લોકોને ઉનાળાની ગરમી અને બફારાથી રાહત મળી છે। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલને કારણે ખુશીની લાગણી જોવા મળી રહી છે। હવામાન સ્થિતિ યથાવત રહેશે તો ઓરસંગ નદી ઉપરાંત જિલ્લાના અન્ય જળાશયો અને તળાવોમાં પણ પાણીની આવક વધશે, જે ખેતી તેમજ પીવાના પાણી માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે। સતત વરસી રહેલા વરસાદી માત્ર નદીઓને જ નહીં પરંતુ ખેડૂતોના ચહેરા પર પણ નવી આશા અને ખુશી લાવી છે। વરસાદના લાંબા વિરામ બાદ સૌ પ્રથમ વખત વરસાદ પુષ્કળ થતા માતા ઓરસંગ નદીમાં પૂર આવ્યું હતું અને જેના નયનરમ્ય દ્રશ્યો દેખવા માટે લોકો ઉમટી પડ્યા હતા। છોટાઉદેપુર નગરની 35,000 વસ્તીને પૂરું પાણી પડી જશે એવો વિશ્વાસ લોકમાતાએ આપ્યો છે અને ખૂબ લાંબા વિરામ બાદ વરસાદ થતા લોકોની લાગણીમાં ખૂબ જ આનંદ, ઉત્સાહ અને આનંદ છવાયો છે। વધતા કે જે ચેક ડેમ પર જે લોકો ઉમટી પડ્યા એના નયનરમ્ય દ્રશ્યો જોઈને ભાવ વિભોર થયા હતા। છોટાઉદેપુર નગરની 35,000 વસ્તી તેમજ આજુબાજુના ગામડાના લોકો ઉમટી પડ્યા હતા અને ભાભરાના જંગલમાંથી વહેતી માં ઓરસંગ નદીમાં પુષ્કળ પાણી આવતા ખરેખર ખૂબ જ સુંદર દ્રશ્યો દેખાયા હતા અને લોક લાગણીમાં આનંદ વિભોર થયા હતા।